નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। વડોદરા જિલ્લામાં ભારે પડેલા વરસાદ બાદ ડભોઈ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઢાઢર નદીનો પ્રવાહ વધતા ભીલાપુર, રાજલી, બહેરામપુર ગામોમાં પાણી ઘૂસી જતા કુલ 185 ગ્રામ્યજનોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। ગઈકાલ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક સતત વધી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ગ્રામ્યજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। બહેરામપુરા ગામમાં 39 મહિલાઓ, 36 પુરુષો અને 21 બાળકો સહિત કુલ 106 લોકોને સુરક્ષિત રીતે ગામની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં સરપંચ, શાળાના આચાર્ય, AMDM સંચાલકો અને સ્થાનિક તંત્રએ મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ઉપરાંત ભીલાપુર અને રાજલી વિસ્તારમાં પણ પાણી ભરાતા 37 મહિલાઓ, 24 પુરુષો અને 18 બાળકો સહિત કુલ 79 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આમ ત્રણેય વિસ્તારમાં કુલ 185 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। સ્થળાંતર કરાયેલા તમામ નાગરિકો માટે ભોજન, પીવાનું પાણી અને જીવન જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પ્રાપ્ત અધિકારી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા સતત પરિસ્થિતિને પર નજર રાખવામાં આવી હતી અને કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા માટે ટીમનું સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી। હાલ પણ ઢાઢર નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે। તંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને માત્ર અધિકારીઓનું સૂચનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્રને સમયસર કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી છે અને લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી છે। આવા જ વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।